જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લસુંદરા ગામમાં આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે સામાજિક ચકચાર મચ્યો છે। પાટીદાર આગેવાનો પરિવારને મળ્યા છે। ખેડા જિલ્લાના કટલાલ તાલુકાના લસુંદરા ગામમાં પાટીદાર સમાજની 19 વર્ષીય દીકરીએ રબારી સમાજના યુવક સાથે પરિવારની મરજી વિરુદ્ધ આંતરજ્ઞાતીય લગ્ન કર્યો હોય તે મામલે સામાજિક સ્તરે ચકચાર મચી ગઈ છે। સમગ્ર ઘટનાને લઈને પાશ અને સરદાર પટેલ ગ્રુપના આગેવાનો લસુંદરા ગામ પહોંચ્યા છે, જેમાં વરુણ પટેલ, દિનેશ બામણિયા, પૂર્વિન પટેલ સહિતના આગેવાનો પાટીદાર પરિવારને મળી અને પરિસ્થિતિ અંગે માહિતગાર થયા છે। આ દરમિયાન જ ગામના તથા સમાજના અન્ય લોકો પણ મોટી સંખ્યામાં પાટીદાર પરિવારના ઘરે ઉપસ્થિત થયા છે। દીકરીની માતા રેણુકાબેન પટેલે વિડીયો મારફતે રબારી સમાજ સમક્ષ પોતાની દીકરીને પરત લાવવાની ભાવુક અપીલ પણ કરી છે। હું તો એક જ અપેક્ષા રાખું, સાહેબ, મારી દીકરી મને પાછી લાવી આપો। એના વિકલ્પ કયા રહેશે? સામાજિક રીતે કે અન્ય કોઈ કાયદાકીય વિકલ્પ આપણે વિચારીએ? વિકલ્પમાં તો એવું શું કહું સાહેબ, કોઈ દાડ એવી છોકરી હતી જ નહીં મારી, સારી ભણવામાં એવી, એનું વર્તન કેવું, કોઈ દાડ એવું ખરાબ લાગ્યું નહીં કે અમે એનો મોત શોખ કંઈ એવું પૂરું નહીં કર્યું, એવું કશું જ બનતું નહીં સાહેબ। એ કોઈ અંગત છોકરા જોડે વાતચીત એવું કંઈ અમને લાગ્યું જ નહીં। આખો સમાજ તમારી સાથે છે, સમાજને શું અપીલ કરશો? સમાજને હું જ કહું, સાથે બધા હળી મળી, એસપીજી ગ્રુપને બધા હળી મળીને મારી છોકરી પાછી લાવવાનો પ્રયત્ન કરો। બેન, આજે સમાજના આગેવાનો તમારા ઘરે આવ્યા હતા, આપણે શું સમાજના આગેવાનો સામે રજૂઆત, શું વાત કરી? બસ હું એમને એ જ કહું, મારી છોકરી મારી પાસે જ લાવો। શું વાત કરી આપણે? વાત મારે તો એ જ કહેવું કે બધા હળી મળી, કઈ વિખવાદ કઈ થાય નહીં, રબારી સમાજ સાથે હળી મળી બધા ભેગા થઈને મારી છોકરીની માગણી કરો કે અમને અમારી દીકરી પાછી આપો પટેલ સમાજની। હા સાહેબ, એ તો ખરે જ। છોકરીનું કોઈ દિવસ વર્તન એવું નથી, આવવું જવું બેસવું ઉઠવું કાયમ રેગ્યુલર જ હતું, કઈ વહેલા મોડી આવવું એવું કોઈ એવો દિવસ એવો નહીં બન્યો કે આવી હોય ના આવી હોય, કઈ પિક્ચર જોવા જતી રહી હોય, કોઈ દિવસ એવું કોઈ વર્તન જ નહીં, રેગ્યુલર જતી રેગ્યુલર આવતી, આ જ એનું કાયમી નિયમ જ હતો। એને તો નાનપણથી જ મેં બહાર મૂકી, પણ એ ઘરે આવવા માટે તો કાયમ વ્યાકુલ જ રહે કે ક્યારે જલ્દી ઘરે જતી રહું। અને આ વખતે તો એવું આટલી 18 વર્ષની ઉંમરમાં પહેલી વાર જ આવું બન્યું કે આટલા ટાઈમે ઘેર ના આવી। જો સૌ પ્રથમ તો અત્યારે પાસની ટીમ વરુણભાઈ છે, દિનેશભાઈ છે, અમારી એસપીજી ગાંધીનગર છે, ગૌરાંગભાઈની અધ્યક્ષતા હેઠળ ચાલે છે। તો અમારો પહેલા એસપીજીનો રોલ જ આ છે કે સમાજનું રક્ષણ કરવું, સામાજિક રક્ષણ, કારણ કે સામાજિક સંસ્થાઓ તો ઘણી બધી છે, પણ રક્ષણ કરવું એ એસપીજીનું। એટલે દીકરી આવી રીતે દીકરી ક્યાંક લવ મેરેજ કરે છે તો એની પાછળ કઈ રીતે છેતરપિંડીના બનાવો બને છે કે આજે ધારો કે દીકરી 25 વર્ષની મા બાપ સાથે રહીને એના પ્રેમથી ઉછરેલતી હોય અને 2 જ વર્ષના પ્રેમમાં જો કોઈ બી દીકરા જોડે આવી રીતે ભાગી જતી હોય તો એ ક્યાંક ને ક્યાંક ફોસલાઈને ક્યાંક એ દીકરીની પાછળનું કે પારિવારિક જોવાતું હોય છે કે કેટલી ગર્ભ શ્રીમંત છે, તો એની ક્યાંક જમીન જાયદાદ, ક્યાંક ખેતીવાડીનો પ્રશ્ન હોય તો એની ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટીના લઈને આવી રીતે બગાડી જાય। તો જ્ઞાતિની અંદર આવા અસામાજિક તત્વો, કોઈ પણ જ્ઞાતિ હોય, હું જ્ઞાતિમાં માનતા નથી અમે, પણ આવા અસામાજિક તત્વો જો આવી રીતે આવા પગલાં ભરતા રહેશે તો આપણે આવી રીતે સમાજની કેટલીય દીકરીઓ, કારણ કે કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આ પ્રશ્ન બની શકે છે। તો અમે આ સમાજ જોડે, પાટીદાર સમાજને એવી અપેક્ષા છે કે એ દીકરી જે રીતે ત્યાં બીજી દીકરીને પાછી લઈ આવ્યા, જે રબારી સમાજ ચૌધરી સમાજમાં ગઈ હતી, તો એ જ સામાજિક આગેવાનો આગળ પડીને અમારી પાટીદાર સમાજની દીકરીને આવી રીતે ઘર પરત મોકલે અને સમાધાન રૂપે આવી રીતે એક નિરાકરણ લાવે કે જેથી કરીને દીકરીનું પરિવાર સુખી રહે અને એને સાંત્વના મળે। ખાસ કરીને ગઈકાલે તમે કહો છો એમ તમને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી, અત્યાર સુધીના કેવળ પ્રયાસો હતા સમાજના રબારી સમાજ સાથે વાત કરવાનો, તો કેવો ઉકેલ આવે એવું લાગે છે? ચોક્કસથી કાલે જ અમને તો હજી તો જાણ થઈ છે સોશિયલ મીડિયા માધ્યમથી, તો તરત જ અમે આવી રીતે વાતચીત ચાલુ કરી પરિવારના ક્યાંક ને ક્યાંક સંપર્કમાં રહેવા માટે। તો પારિવારિકના ક્યાંક ને ક્યાંક સાથે સંપર્ક થઈને અમે વાત, આપણે શું નામ હતું ભાઈનું, એની આપણે ભાઈ જોડે વિપુલ અને ગામના પરિવારના વિપુલ અને વીરુ બંને સાથે સંપર્ક થયો એસપીજીનો, અને એમણે વાતચીત કરી અમારી સાથે, ટોટલી જે હકીકત હતી કે કઈ રીતે બનાવ બન્યો છે બધી વાત કરી। સામે કયો પરિવાર છે રબારી સમાજનો તો એમની જોડે બી વાત થઈ લે, રબારી સમાજના આગેવાન જોડે વાત કર્યા પછી અમારા રબારી સમાજને એવું અમને લોકોએ આહવાન આપ્યું છે કે ભાઈ ગમે તે કરીને અમે તમને મદદ કરીશું કે તમારી જે પણ દીકરી છે જે જગ્યાએ જે પરિવાર સાથે છે પરિવાર સાથે સંપર્ક કરીને અમે વાતચીત કરીને અને એ પરિવારની દીકરી તમને કેવી રીતે પાછી મળે એનો પ્રયાસ અમે 100% મજબૂતથી કરીશું એમ। હા, ઠાકરસિંહભાઈ જોડે વાત થઈ ને, અમારે રૂબરૂ પૂર્વિનભાઈ ની વાત થઈ, મારી વાત થઈ છે,
વરુણભાઈને વાત થઈ છે, તમામ અમારા મેમ્બર્સ ઘણા જે બી છે અમારા હોદ્દેદાર બધાને વાત થઈ છે. અને અહીંયા લગભગ અહીંયાથી અમે મળીને પરિવારને મળીને એમની સાથે જ અમારા સાંજે મુલાકાતનો સમય આપેલો છે. તો હમણાં જ અમારી એમની પર્સનલ મિટિંગ થવાની છે, જે બેસીને અમે શાંતિથી કઈ રીતે એનું નિરાકરણ આવે એની ચર્ચા કરવાના છીએ. સામાજિક સૌહાર્દ ન બગડે એ માટેની આપણી કોઈ અપીલ? ખાસ કરીને અમે ક્યારેય એવું ઈચ્છતા નથી કે કોઈ પણ સમાજ હોય, આજે અમારા સમાજની દીકરી છે, કાલ ઉઠીને કોઈ બીજા સમાજની બી દીકરી જતી હોય છે, તો એવું અમે ક્યારેય નહીં ઈચ્છતા કે વર્ગ વિગ્રહ થાય કોઈ પણ સમાજને લઈને. આજે અમે સામાજિક પ્રશ્ન બન્યો છે તો અમારા માત્ર પરિવાર જોડે જ ચર્ચા કરવાનો વિષય હોય, ના તો આખા સમાજ જોડે એવો કઈ વર્ગ વિગ્રહનો વિવાદ આવે. સમાજના આગેવાનોને આગળ લાવવા પડે દરેક સમાજના, કે જેથી કરીને એ પરિણામ સુધી પહોંચી શકીએ કે એનું સોલ્યુશન આવી જાય, કે આવો કોઈ વર્ગ વિગ્રહ ના થાય એવી બી અમારી સાથે સાથે અપીલ થતી હોય છે દરેક સમાજમાં. એસપીજી અને પાસના આગેવાનો દ્વારા ગઈકાલે અમારી પાસે આ માહિતી આવતા સોશિયલ મીડિયા થ્રુ અમે પરિવારનો સંપર્ક કર્યો અને આજે સમગ્ર ટીમ સાથે સમગ્ર ગુજરાતના પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરીને અમે લોકોએ આજે એક નિર્ણય લીધો છે કે આ દીકરીને પરત લાવવાની થાય છે. આ દીકરીને પરત લાવવા માટેના જે કંઈ પ્રયાસો થઈ રહ્યા છે તેમાં અમારે એસપીજી વતી અલ્કેશભાઈ, પૂર્વિનભાઈને ટીમ મહેનત કરી રહી છે ગૌરાંગભાઈના અધ્યક્ષસ્થાને. સાથે પાસના વરુણભાઈ અને તમામ આગેવાનો આ ટીમમાં જોડાયા છે. મુખ્ય વિષય એ છે કે કોઈ પણ સમાજની દીકરી કોઈ પણ સમાજના પરિવારના લોકો સાથે લગ્ન કરે ત્યારે માતા પિતાને જાણ હોવી જોઈએ અને માતા પિતા આ બાબતથી દુઃખી ના થાય એના માટેના પ્રયાસો થાય. ગઈકાલે 2 દિવસ પહેલાં રબારી સમાજ દ્વારા ખૂબ જ સરાહનીય પગલું લેવામાં આવ્યું અને એ દીકરીને પરત લાવી અને સામાજિક રીતે એક સુલહ જળવાઈ રહે એ રીતે બંને સમાજોએ દીકરીને પરત સોંપીને એક ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે. દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે. એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે. દિનેશભાઈ, ખાસ કરીને પરિવારની જે માતા છે, માતાએ એવી પણ માગણી કરી છે અંદર તમારી સમક્ષ કે સમાજનું એક બંધારણ પણ બનાવવામાં આવે, એ બાબતમાં શું વિચાર? સામાજિક વિચારણાનો અને બંધારણનો વિષય અમારી ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ બધા લોકો એમાં પ્રયાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં એ પણ વિષય આગળ લેવામાં આવશે. દીકરી 18 વર્ષથી મોટી દીકરી કાયદાકીય લડત કઈ રીતે આપતો? કારણ કે જો દીકરી ના પાડે તો આવા સંજોગોમાં આગામી રણનીતિ તમારી શું હશે? દીકરી ના પાડવાનો વિષય પછી આવે છે, પહેલાં દીકરી અમારી સામે આવે. જે રીતે અત્યારે દીકરીની સંતાડવામાં આવી છે, દીકરી સાથે વાતચીત કરવામાં નથી આવતી. જો ખરેખર દીકરી પોતાની મરજીથી થઈ છે તો એના ફોન કોલ્સથી લઈને શું કામ બંધ કરી દેવામાં આવ્યા છે? દીકરીને અહીંયા લાવવી જોઈએ અને અમારી સાથે વાતચીત કરે, સમાજના આગેવાનો આવીને વાતચીત કરે, પરિવારના લોકો વાતચીત કરે, પછી યોગ્ય નિર્ણય લઈશું. દિનેશભાઈ, જે પ્રકારે દીકરી ગુમ થઈ છે કઠલાલથી, જાણવા જો કઠલાલમાં આવી છે, તેમ છતાં તે દીકરીને મોડાસાની અંદર કેમ હાજર કરવામાં? જો કાયદાકીય જોગવાઈ મુજબ દીકરી સ્વતંત્ર રીતે પોતાનો અભિપ્રાય આપતી હોય, પરંતુ આમાં ખાસ કરીને મેં કીધું એમ કે દીકરીને શું કામ છુપાવવામાં આવે છે, શું કામ દીકરીથી સંપર્ક વિહોણા કરવામાં આવે છે, એટલે એ પરિવારને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે આજે પાટીદાર સમાજ આ દીકરીને પરત લાવવા માટે તમામ પ્રયત્નો કરવાની છે અને આપ સામાજિક સુલેહ જળવાઈ રહે, વર્ગ વિગ્રહ ના થાય, દરેક સમાજ પોતપોતાની દીકરી અને પરિવારો માટે પોતાની બંધારણ મુજબ જે કંઈ જોગવાઈઓ છે એ મુજબ તમારી પાસે અમે માંગણી કરી રહ્યા છીએ અને જલ્દીથી આનો ઉકેલ આવે એવું સમાજના આગેવાનો આમાં ઇન્ટરેસ્ટ લે અને દરેક ઠાકરસિંહભાઈ સહિતના જે કંઈ સમાજના લોકો છે એ આમાં રબારી સમાજ વતી સમાજના લોકો અને પરિવારનો સંપર્ક કરીને અમારી દીકરી અમને પરત અપાવે. દિનેશભાઈ, થોડા ટાઈમ પહેલા પાટીદાર અને એની સિવાયના અન્ય સમાજો ચળવળ ચલાવી હતી અને સરકારમાં આ અંગે નિર્ણય કરવામાં આવે એવી એક લડત ચલાવી હતી. નિયમોમાં સુધારા કરવામાં આવ્યા, પરંતુ તમારી જે માંગણી હતી કે માતા પિતાને જાણ હોવી જોઈએ, એ સુધારો ના કર્યો એટલે આ દિવસો આ એવું માનો? સરકારે જે સુધારો કર્યો છે એની હજી અમલવારી બાકી છે. 30 દિવસના વાંધા વચકા લેવાનો હજી એમાં અને સૂચનો આપવાનો પ્રક્રિયા ચાલુ છે. સરકાર કાયદો બનાવશે નહીં બનાવશે એ પછીનો વિષય છે, પરંતુ આ કેસને રિલેટેડ વાત કરીએ તો દરેક સમાજ એવું ઈચ્છે છે કે પોતાના દીકરી સારા પરિવારમાં અને એના માતા પિતાની મંજૂરીથી જાય. એટલે ખાસ કરીને કોઈ પણ દીકરી સાથે છેતરપિંડી થાય છે તો એ રોકવાનો આ પ્રયાસ છે.